જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો. શ્રી વલ્લભ ચરિત્રના આજના સત્સંગમાં આપ સહુનું સ્વાગત છે. ગયા સત્સંગમાં આપણે જાણ્યું કે ગોલોકધામમાં શ્રી સ્વામીજી અને શ્યામ સુંદર વચ્ચે ગેરસમજણ થવાથી શ્રી સ્વામીજી રીસાઈ ગયા છે અને બંને સ્વરૂપ એકબીજાથી વિરહમાં બિરાજી રહ્યા છે. ત્યાં લલિતાજી પધારે છે અને શ્રી સ્વામીજી અને શ્યામ સુંદર બંનેને સમજાવે છે અને બંને સ્વરૂપમાંથી એક ત્રીજું સ્વરૂપ પ્રગટ થાય છે. તે દિવ્ય સ્વરૂપને નામ અપાયું શ્રી વલ્લભ. હવે આજના સત્સંગમાં આપણે એ જાણીશું કે પંચાક્ષર મંત્ર અને અષ્ટાક્ષર મંત્રની રચના કેવી રીતે થઈ અને શ્રી વલ્લભ બંને સ્વરૂપોના માન કેવી રીતે છોડાવે છે. તો આ સત્સંગ અંત સુધી સાંભળજો અને આ સત્સંગ સાંભળતા હજારો વૈષ્ણવો માટે નીચે કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખી મોકલજો અને આ વિડીયો પસંદ આવે તો બીજા વૈષ્ણવોના ગ્રુપમાં જરૂરથી શેર કરજો. તો ચાલો આજના દિવ્ય સત્સંગની શરૂઆત કરીએ. શ્રી વલ્લભાધીશ કી જય. ગોલોકધામમાં શ્યામ સુંદર અને શ્રી સ્વામીજી બંને સ્વરૂપો પરસ્પરનો વિરહ કરી રહ્યા છે. વિરહની પરાકાષ્ઠા આવી ત્યારે શ્યામ સુંદરના હૃદયમાં બિરાજતું શ્રી સ્વામીજીનું સ્ત્રી ભાવાત્મક સ્વરૂપ ગૂઢ સ્વરૂપ બહાર પધાર્યું. તેવી જ રીતે તે જ સમયે શ્રી સ્વામીજીના હૃદયમાં બિરાજતું શ્રી પૂર્ણ પુરુષોત્તમનું પૂર્ણ ભાવાત્મક સ્વરૂપ બહાર પધાર્યું. આ બંને સ્વરૂપોને કોઈ માન ન હતું. પરિણામે બંને સ્વરૂપો ભાવાત્મક રીતે નિકુંજમાંથી બહાર પધારી આગળ વધ્યા. શ્રી યમુનાજીના તટ પ્રદેશ પર આ બંને સ્વરૂપોનું મિલન થયું. પરસ્પરને આલિંગન આપતા આ બંને સ્વરૂપો અલગ અલગ નહીં રહેતા હવે એક બની ગયા. બંને સ્વરૂપોમાંથી એક ત્રીજું જ સ્વરૂપ પ્રગટ થયું. મેઘ શ્યામ વર્ણ હતો. સ્ત્રી ભાવાત્મક લાવણ્ય સંપન્ન મુખારવિંદ હતું. પરમાનંદ સ્વરૂપ શ્રેયંગ હતા. વિશાળ કમળદલ જેવા રક્તવર્ણના લોચન હતા. વિશાળ તેજસ્વી ભાલ પ્રદેશ પર તિલક બિરાજતું હતું. શ્રીઅંગ પર ધોતી ઉપરનું ધારણ કરેલ હતું. આ ઉભય ભાવાત્મક સ્વરૂપના દર્શનથી ગોલોકધામમાં આનંદ મંગલ છવાઈ ગયા. આ સ્વરૂપમાં સૌએ પોતાના પ્રિય અને પ્રિયતમના સંયુક્ત દર્શન કર્યા. તેમના નેત્રોમાંથી વહેતો પ્રેમ પ્રવાહ સૌએ ઝીલ્યો અને સૌના મુખમાંથી એ સ્વરૂપનું નામ સરી પડ્યું શ્રી વલ્લભ. બોલીએ શ્રી વલ્લભાધીશ કી જય. વલ્લભ એટલે પ્રિય. સૌના લાડલા શ્રી વલ્લભનું ગોલોકધામમાં પ્રાગટ્ય થયું. વ્રજાંગનાઓ આનંદ મંગલ ગાતા ગાતા શ્રી વલ્લભની પાસે ગયા અને શ્રી વલ્લભને પધરાવી સૌ શ્રી સ્વામીજીની નિકુંજમાં પધાર્યા. અહીં સ્વામીજીની નિકુંજમાં શ્યામ સુંદરના રટણમાં અને વિરહમાં કૃશ થઈ ગયેલા શ્રી સ્વામીજીની પાસે જઈ બંને શ્રી હસ્ત જોડી શ્રી વલ્લભે મીઠા અવાજે વિનંતી કરી, પ્રિયાજી, આપને મારા સાષ્ટાંગ દંડવત પ્રણામ હો. પ્રિયાજીએ પોતાના નેત્રો ખોલી પોતાની સન્મુખ શ્રી વલ્લભને ઊભેલા જોયા. શ્રી વલ્લભના દર્શન થતાં જ પ્રેમ વિવશ બની પ્રિયાજીએ પ્રેમથી પોતાની શૈયા પર શ્રી વલ્લભને પધરાવ્યા. શ્રી વલ્લભના મુખારવિંદ પર શ્યામ સુંદરના દર્શન થયા. હૃદયનો વિરહ તાપ ઓગળી ગયો. હૃદયમાં આનંદ મંગળ છવાઈ ગયો. વિનંતી કરી, શ્રી વલ્લભ, આપ પધાર્યા છો, મારા શ્યામ સુંદરને મેળવી આપો. શ્રી વલ્લભે કહ્યું, પ્રિયાજી, આપને ભ્રાંતિ થઈ હતી. શ્યામ સુંદર આપના જ છે, કેવળ આપના જ છે. શ્યામ સુંદરે તેમનું સર્વસ્વ આપને સોંપી દીધું છે. રાધા અધર સુધા વિના પિયુને બીજું કંઈ ન ભાવે જીરે.
શ્યામ સુંદરના હૃદય પ્રદેશ પર આપનું જ પ્રતિબિંબ આપે જોયું અને બીજી વ્રજાંગના હોવાનો આપને ભ્રમ થયો હતો. પ્રિયાજી, આજે તો આપના કરતાં શ્યામ સુંદર વધારે વ્યથિત છે. રોજ શ્યામ સુંદર સામે પધારી આપનું માન છોડાવતા હતા. આજે કૃપા કરી આપ શ્યામ સુંદર પાસે પધારો અને તેમનું માન છોડાવો. પ્રિયાજીએ શ્રી વલ્લભના આ વચનો સ્વીકારી લીધા. પોતે સ્વસ્થ થયા, સુંદર નૂતન શૃંગાર ધારણ કર્યા. શ્રી વલ્લભ શ્રી સ્વામીજીને પધરાવી શ્રી શ્યામ સુંદરની નિકુંજે પધાર્યા. શ્રી વલ્લભ સાથે શ્રી સ્વામીજી પધારી રહ્યા છે એવી વધાઈ શ્રી લલિતાજીએ શ્યામ સુંદરને આગળ દોડી જઈને આપી. હરખિત બનીને શ્યામ સુંદર બંને સ્વરૂપોને પધરાવવા માટે નિકુંજના દ્વારે પધાર્યા. શ્રી સ્વામીજી દૂરથી શ્યામ સુંદરના દર્શન કરી અધીરા બનીને દોડ્યા. શ્યામ સુંદરના હૃદય પ્રદેશ સાથે વીંટળાઈ ગયા. પોતાના ઓષ્ઠથી શ્યામ સુંદરના અધરોષ્ઠનું પાન કરતા પ્રેમથી આપ મધુર સ્વરે બોલી ઉઠ્યા, હે કૃષ્ણ, હું તમારી છું. અને સૌએ પ્રિયાજીના મુખથી પ્રગટ થયેલા આ પંચાક્ષર મંત્રને ઝીલી પ્રતિજ્ઞા કરી, હે કૃષ્ણ, હું તમારી છું. બંને યુગલ સ્વરૂપને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી બે હસ્તની અંજલિ રચી શ્રી વલ્લભે મંદ મંદ સ્મિત કરતા મધુર સ્વરે કહ્યું, શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી સ્વામીજી સહિત શ્રી કૃષ્ણ એ જ મારું શરણ હજો. સૌએ શ્રી વલ્લભના મુખારવિંદથી પ્રગટ થયેલા શ્રી અષ્ટાક્ષર મહામંત્રનો પ્રતિઘોષ કર્યો. નિકુંજમાં ચારે તરફ આનંદ મંગલ વર્તાઈ રહ્યો છે. સૌ વ્રજ ભક્તો સહિત શ્રી વલ્લભ શ્રી યુગલ સ્વરૂપને સિંહાસન પર પધરાવે છે. મધુર કીર્તનો ગવાય છે ત્યારે શ્રી શ્યામ સુંદર મંદ મંદ સ્મિત કરતા શ્રી સ્વામીજીને વિનંતી કરે છે, પ્રિયાજી, આજે ગોલોકધામમાં શ્રી વલ્લભના પ્રાગટ્યનો અને આપણા પુનર્મિલનનો અપૂર્વ મંગલ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. ત્યારે મને આપણા કેટલાક વ્રજ ભક્તોની યાદ આવે છે. પ્રિયાજી, આપને યાદ છે, આ ગોલોકધામમાં વસતા એ ભક્તોએ એકવાર લૌકિક બુદ્ધિ કરેલી. તેમના હૃદયમાં લૌકિક કામવાસના જાગૃત થયેલી. તે જાણીને આપે એ જીવોના અપરાધને દૂર કરવા માટે ગુસ્સે થઈને આજ્ઞા કરેલી કે તમે લૌકિક કામવાસના રાખીને ગોલોકધામમાં રહી શકો નહીં. માટે જાઓ, પૃથ્વી પર જઈને રહો. એ ભક્તો આપના શાપથી પૃથ્વી પર ગયા. અસંખ્ય વર્તો વીતી ગયા છે. એ જીવો પોતાનું મૂળ સ્વરૂપ ભૂલી ગયા છે. પણ હવે તેમના અપરાધનો ભારે દંડ તેઓ ભોગવી ચૂક્યા છે. હવે ફરીથી આ ગોલોકધામમાં તેમને પાછા લાવવા જોઈએ. તેમના વિના આ મહોત્સવ થોડોક ફીકો લાગે છે. શ્યામ સુંદરના આ વચનામૃતનું શ્રવણ કરી શ્રી સ્વામીજી સહિત સૌ વ્રજભક્તોને ગોલોકધામમાંથી વિખૂટા પડેલા એ ભક્તોની યાદ આવી ગઈ. સૌના નેત્રોની પાંપણો ભીંજાઈ ગઈ. પ્રિયાજીએ કહ્યું, હા પ્રાણનાથ, એ ભક્તોનો અપરાધ જરૂર ક્ષમા કરવા જેવો છે, પણ તેમને ભવસાગરમાંથી કેવી રીતે પાછા ખેંચીશું? આપે પોતાની વિવિધ શક્તિઓને પોતાની પાસે બોલાવી શ્યામ સુંદર દરેકને પૂછે છે, અમારા એ જીવોને પૃથ્વી પરથી તમે પાછા લાવી શકશો? જ્ઞાન શક્તિ શરમાઈને નીચું જોઈ ગયા. કર્મશક્તિ વિલા મોઢે ભૂમિ ખોતરવા લાગ્યા. સૌએ ગ્લાન વદને હાથ જોડીને વિનંતી કરી, પ્રભુ, આ શક્તિ અમારી નથી. આપ શ્રી વિચારમાં પડી ગયા. હવે શું કરવું? ત્યાં આપ શ્રીની કૃપા શક્તિ સ્વરૂપ શ્રી વલ્લભે હાથ જોડીને વિનંતી કરી, પ્રભુ, આ જીવોને ઉદ્ધાર કરવાનું સામર્થ્ય આપના સિવાય બીજા કોઈનું નથી. કારણ કે
આપની પ્રાપ્તિ જ્ઞાન કે કર્મ દ્વારા જ પૃથ્વીના જીવોને થવી દુર્લભ છે. તેઓ કેવળ આપની કૃપા દ્વારા જ આપને પ્રાપ્ત કરી શકે, બીજો કોઈ માર્ગ નથી. માટે આપ જો કૃપા કરીને આજ્ઞા આપો તો આપની કૃપાથી તે જીવોને હું આપની પાસે લાવવાનો પ્રયત્ન કરું. શ્રી વલ્લભના આ વચનો સાંભળી યુગલ સ્વરૂપ ખૂબ પ્રસન્ન થયા. યુગલ સ્વરૂપે આજ્ઞા કરી, શ્રી વલ્લભ, આપ જ તે કાર્ય કરવા માટે કેવળ અધિકારી છો, પરંતુ આપ ભૂતલ પર પધારો તો આપના વિના અમને અહીં ગોલોકમાં પણ ગમશે નહીં. ગોલોક આપના વિના સૂનું બની જાય તે અમને ન પાલવે. શ્રી વલ્લભે વિનંતી કરી, હું પણ હવે એક ક્ષણ આપનાથી વિખૂટો રહેવા ઈચ્છતો નથી. માટે મારી વિનંતી છે કે આપ સર્વ લીલા પરિકર સહિત ફરી પૃથ્વી પર પધારો તો જ આપની કૃપાથી આપના કૃપાપાત્ર જીવોનો ભવસાગરમાંથી ઉદ્ધાર કરવાનું કાર્ય હું કરી શકું. શ્રી વલ્લભની આ વિનંતી સાંભળી સર્વ વ્રજભક્તો સહિત યુગલ સ્વરૂપ ખૂબ પ્રસન્ન થયા અને પોતે ફરીથી સારસ્વત કલ્પની જેમ ગોલોકધામની લીલા ભૂતલ પર પ્રગટ કરવા સંમતિ આપી અને આજ્ઞા કરી કે શ્રી વલ્લભ, આપ હવે વિના વિલંબે ભૂતલ પર પધારો, અમે પણ આપની સાથે જ ભૂતલ પર પ્રગટ થઈશું. આ સાંભળી સૌ વ્રજ ભક્તોએ યુગલ સ્વરૂપનો અને શ્રી વલ્લભનો જયઘોષ કર્યો. શ્રી ચંદ્રાવલીજીએ શ્રી વલ્લભને વંદન કરતા સ્તુતિ કરી. સૌંદર્યમ નિજ હૃદયગતમ પ્રકટિતમ સ્ત્રીગુઢ ભાવાત્મકમ પુરુપંચ પુનસ્તદંતર્ગતમ પ્રાવિવિશદ સ્વપ્રિયે સંશ્લિષ્ઠા ઉભયોર્બભો રસમય કૃષ્ણો હિ યત સાક્ષિકમ રૂપમ તત્તૃતીયાત્મકમ પરમભિધ્યેયમ સદા વલ્લભમ. સૌએ શ્રી વલ્લભને વંદન કરી સ્તુતિ કરી અને તેમનો જયઘોષ કર્યો. શ્રી વલ્લભનું આવું અલૌકિક સ્વરૂપ છે. શ્રી ઠાકોરજી અને શ્રી સ્વામીજીના ઉભય ભાવાત્મક સ્વરૂપનું સંમિલન એટલે શ્રી વલ્લભ. માટે શ્રી વલ્લભ શ્રી ઠાકોરજીના મુખારવિંદ સ્વરૂપ છે. માટે શ્રી વલ્લભ ભગવત અગ્નિ સ્વરૂપ છે. બોલીએ શ્રી વલ્લભાધીશ કી જય. વૈષ્ણવો, ભગવત આજ્ઞાથી શ્રી વલ્લભનું ભૂતલ પર પ્રાગટ્ય કેવી રીતે થાય છે અને સાથે સાથે કેવા કેવા લીલાત્મક પ્રસંગો બને છે તે આપણે હવે પછીના સત્સંગમાં સાંભળીશું. આ ચેનલને હજી સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ કરી લેજો. સર્વે વહાલા વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ.